જેને વાસ્તવમાં જાણવું છે કે પંચમવેદ શું છે અને પંચમવેદ આ જગતની ઉત્પત્તિનું કારણ કેમ છે, મારું શરીર પંચમવેદની અંદર આપેલા તત્વોથી કઈ રીતે બન્યું છે, એટલે કીડીથી મહુરથી માંડીને નિરંજન સુધીના બધાના ઘાટો કઈ રીતે તૈયાર થાય છે, એ કઈ રીતે ચાલે છે અને કઈ રીતે નાશ પામે છે, એ તત્વ રૂપે જે કઈ છે એ પંચમવેદમાં આપ્યું છે. તો એના વિશે અમને કંઈક વાત કરો. પાંચમા વેદની અંદર શું છે, તો એની અંદર દરેક માહિતી છે. આ નાક કેમ બને છે એની માહિતી છે, આ પાપણનો વાળ કેમ બને છે એની માહિતી છે. પાંચમા વેદમાં જમણા હાથના અંગૂઠાનો નખ કઈ રીતે તૈયાર થઈને એનું હતી, જો હરખી રીતે અનુભવવા વાળો વ્યક્તિ હોય તો એને ખબર પડી જાય છે. હમણાં હું વાંચતો હતો કે 5 તત્વો કેવી રીતે કામ કરે છે. તો 5 તત્વોમાં ભૂમિ તત્વ છે એ સ્થૂળ ભાગ છે, જળ તત્વ વહેવા વાળો ભાગ છે એટલે ઠંડો છે, અગ્નિ તત્વ ગરમ છે, વાયુ તત્વ છે એ ગતિ આપે છે, અને આકાશ તત્વ બધાને જગ્યા આપે છે, ધારણ કરી રાખે છે. વરસાદ આ સમયે કેમ વરસે છે, આ ઠંડી આ સમયે કેમ પડે છે, ગરમી આ સમયે કેમ થાય છે, શિયાળો ઉનાળો ચોમાસું એના ઋતુના ભેદ, હેમંત શિશિર ગ્રીષ્મ વસંત ગ્રીષ્મ વર્ષા અને શરદ એના કેવી રીતે ભેદ પડે છે. 6 ઋતુઓના જે જ્ઞાની થાય એને કોઈ રોકી ન શકે, એને ખોટા ભ્રમમાં કોઈ પાડી ન શકે, એની આગળ ખોટા કામ કોઈ કરાવી ન શકે, એને છેતરી કોઈ ન શકે. પંચમવેદના જાણકારને દેવો પણ છેતરી ન શકે, એવો આનો અર્થ થયો. પંચમવેદ આપણે જો જાણીએ તો દેવો પણ તમને છેતરી ન શકે, એવો અર્થ કહેશે. કેવલનું જ્ઞાન આપવા વાળો ખાલી 5મો વેદ હતો. આપણે આખા સૃષ્ટિમાં ફરીને ગમે ને જાય, હું તો બધે ફર્યો છું, હિમાલયમાં કેટલાય સાધુ સંતોની અંદર, કેટલાય જ્ઞાનીઓની અંદર, ઋષિમુનિની અંદર, એને 5મા મુખની તો કઈ ખબર નથી, એટલે બ્રહ્મ જ્ઞાન સુધીની ખબર છે. કેવલ જ્ઞાન પંચમ વેદ સિવાય ક્યાંય છે નહીં. એટલે પંચમ વેદ છે એની અંદરથી કેવલ જ્ઞાન મળે, એટલે કેવલ કઈ છે કે નહીં એની કોઈને ખબર નથી. चैनल को सब्सक्राइब करिए, बेल आइकन दबाइए, ये वीडियो ज्यादा से ज्यादा लोगों तक पहुंचाइए. બંધ કરી દે પંખો, પંખો બંધ કરી દે. हेमंत करुणा सागर भगवान जय, नरेश सागर महाराज जय, महंत कशीर गुराम महाराज जय, परमहंस सुखानंद जी महाराज जय, विष्णुदास जी महाराज जय, शांतिदास जी महाराज जय, इतर
ईश्वरदास जी महाराज की जय। ईश्वरदास जी महाराज जय। सर्व संतन की जय। सर्वदेवन की जय। कैवल धाम की जय। गुरुगाड़ी शास्त्रा जय। कायम पंथ की जय। ज्ञान संप्रदाय की जय। भारती की जय। पंचम प्रथम वेद की जय। राजस्थान की जय। वचन प्रणव स्वीकार આપણે જે પહેલા દિવસે પંચમ વેદનું સકર્તા અદ્વૈત લક્ષ્યબોધ પંચીકરણ એનું પરમ એકેદેશી પદનું નિરૂપણ પ્રકરણ 1 વાંચ્યું હતું 283માં પાના ઉપર. મેં તમને ત્યારે કીધું હતું કે એમાં બહુ જોવાની જરૂર નથી, હું અહીંયા તમને જે વર્ણન કરીશ ને એમાં આવી જશે. તમારે એવું નજર કરવી હોય તો નજર કરતા જજો. આજે એ પ્રકરણ બીજું આપણે શરૂ કરવાના છે. એના પહેલા પ્રકરણ 1 ની અંદર જે પંચમ વેદ વિશે ઘણાને શંકાઓ, તર્ક કુતર્ક એવું થતું હતું. કારણ કે જગતની અંદર 4 વેદોનું પ્રતિપાદન, 4 વેદોને બધા જ જાણતા હતા, પણ પંચમ વેદ માટે કોઈને ખબર નહોતી. કારણ કે પંચમ વેદ બ્રહ્માજીનું જે 5મું મુખ હતું એ પહેલા જ કપાઈ ગયેલું, એટલે 5મા વેદ વિશે કોઈ વિશેષ માહિતી ક્યાંય હતી નહીં. એટલે પંચમ વેદ જ્યારે પરમગુરુ આ બાજુ લઈને આવ્યા અને પંચમ વેદ વિશે વાતો જ્યારે અહીંયા કરી, ત્યારે ઘણા એ સમયના બુદ્ધિશાળી વિદ્વાન લોકોએ એને કઈ રીતે જોયું એની વાત કરી છે. આ પ્રમાણે સાંભળી શ્રોતા કહે છે કે તમે આ પ્રકરણ 1 ની પાછળનો ભાગ છે. આ પ્રમાણે શ્રોતા સાંભળી શ્રોતા કહે છે કે તમે સ્વસમ વેદ રૂપ શ્રુતિ સંમતે કરીને એકેદેશી સકર્તા પદનું વર્ણન કરો છો, પણ 4 વેદ તથા શાસ્ત્રોના કરતા તેમજ વક્તાઓ એવું કહે છે કે પંચમ વેદ તર્કવાદ છે. એમાં તર્ક છે કે તર્કવાદ છે. કારણ કે બ્રહ્માજીએ 5મા વેદનો ક્યારે ઉચ્ચાર કર્યો છે? ક્યારે ઉચ્ચાર કર્યો છે? કારણ કે પેલું માથું કપાઈ ગયા પછી તો ઉચ્ચારની કોઈને ખબર નહીં, ભૂલી ગયા હોય. ઘણી વખત આપણે એવું થાય, એમાં નહીં હોય કદાચ આ પંચમ વેદ વાંચું છે એટલે આ તો એ જે ઉચ્ચાર કર્યા, આ માથું કપાઈ ગયા પછી એની વાતની જ આપણને ખબર ન હોય. અમુક ઘટના ઘટી જાય પછીના છોકરાઓ આવે તેના પિતાજીની એને માહિતી કોઈ ન આપે તો એ આગળ હું એની આગળની 2-3 પેઢીમાં હું થયું છે એની એને ખબર ના હોય. એવી રીતે કે પંચમ વેદ વિશેની વાતો કોઈ સાંભળી નહોતી. ત્યારે આનો તર્ક કરે છે કે એવું છે ખરું કે પંચમ વેદ છે ખરો? એટલે એની જે તર્ક વાત કરી, એનો પ્રશ્ન કર્યો. વળી બીજા પદને એકેદેશી સકર્તા પદથી ઓરલા, એટલે આ બાજુના પદ કહો છો તે પણ 4 વેદની શ્રુતિને સંમત નથી. 4 વેદ એમ કહે છે કે પંચમ વેદથી આ બાજુના પદ ઓરલા છે. વ્યાપક પદ અને મોટું પદ તો બ્રહ્મ છે કે બ્રહ્મની ઉપર કાંઈ છે નહીં. એવું એ સમયના પ્રતિપાદિત કરનારા લોકો, જે જ્ઞાનીઓ, બુદ્ધિશાળીઓ, બ્રહ્મજ્ઞાનીઓ, એ ભેગા થઈને પરમ ગુરુને આ વાત કરતા હતા. શ્રુતિને માન્ય નથી, છતાં કહો છો તો તેનું નિરૂપણ હે મહાન સમર્થ પરમ વિશેષ પરમ શ્રેષ્ઠ પરમ ગુરુ કૃપા કરીને શ્રી મુખે કહો, એટલે તેનું શ્રવણ કરીને અમારી ભ્રાંતિ નાશ પામે. આ પાછા જિજ્ઞાસુઓ હતા, મુમુક્ષુ હતા, ખાલી તર્ક માટે નહોતા કહેતા કે અમને કંઈક નવું શીખવા મળે, અમને જાણવા મળે અમારું સ્વરૂપ કેવું છે. એટલે હે પરમ ગુરુ અમને આ વાત સમજાવો કે પંચમ વેદની હકીકતમાં ઘટના શું થઈ છે? આ ઘટના એવી શું બની કે પંચમ વેદ છે એ અમે જાણતા નથી? એટલે એવી અમારી જે કઈ આ બાજુની ભ્રાંતિ થઈ હોય, 4 વેદને માનતા માનતા, 6 શાસ્ત્રને માનતા માનતા, આધ્યાત્મમાં અમે તો એવું જ સમજતા હતા કે બ્રહ્મથી ઉપર કાંઈ છે નહીં, સગુણ ઉપર નિર્ગુણ પક્ષ અને વ્યાપક અને મોટો છે. તો તમે એકેદેશી પદને એનાથી ઉપર મૂકો છો, સકર્તા કૈવલને, તો એ પદનું મને નિરૂપણ કરો. ત્યારે અમારી ભ્રાંતિ જાય. આ પ્રકારે પ્રશ્ન સાંભળી સર્વજ્ઞ પરમ ગુરુ પંચમ વેદનું નિરૂપણ નીચે પ્રમાણે બીજા પ્રકરણમાં કરે છે. તે સાંભળો. હવે બીજું પ્રકરણ છે આજે અત્યારે સામે તમારી મૂક્યું છે. સજ્જન પરત્વે સ્વસમ વેદ નિરૂપણ. સજ્જનો જે છે, જેને જાણવાની ઈચ્છા છે, તર્કવાદ નથી કરતા, જેને વાસ્તવમાં જાણવું છે કે પંચમ વેદ શું છે અને પંચમ વેદ આ જગતની ઉત્પત્તિનું કારણ કેમ છે, મારું શરીર પંચમ વેદની અંદર આપેલા તત્વથી કઈ રીતે બન્યું છે, એટલે કીડીથી મહુરથી માંડીને નિરંજન સુધીના બધાના ઘાટો કઈ રીતે તૈયાર થાય છે, એ કઈ રીતે ચાલે છે અને કઈ રીતે નાશ પામે છે,
એ તત્વ રૂપે જે કાંઈ છે એ પંચમ વેદમાં આપ્યું છે, તો એના વિશે અમને કંઈક વાત કરો, આવી વાત કરે છે. પ્રકરણ 2 માં વાત કરે છે. હવે તે પંચમ સ્વસમ વેદનું નિરૂપણ સાંભળો. આ પાંચમો વેદ તો અનાદિ સિદ્ધ મહાશ્રેષ્ઠ હોય. કલ્પે બ્રહ્મા ઉત્પન્ન થાય છે. દરેક કલ્પને વિશે કલ્પે ઉત્પન્ન થાય છે. દરેક કલ્પને વિશે પાંચમો વેદ પ્રગટ થાય છે, પણ એક પણ કલ્પ પાંચમા વેદ સિવાય ખાલી રહેતો નથી. દરેકે દરેક કલ્પમાં બ્રહ્માજી હોય છે ખરા, તેવી રીતે વેદ પણ પાંચે હોય છે ખરા. હવે કલ્પ જ્યારે ઉત્પન્ન થાય, આ પૃથ્વી છે ને 4 કરોડ 32 લાખ 4 અબજ 32 કરોડ વર્ષે પાણીની અંદર સમાઈ જાય. આપણે જેના ઉપર અત્યારે બેઠા છીએ ને એટલો સમય થાય ને એટલે એની રાત પડે, બ્રહ્માજીનો રાત પડે એટલે પાણીની અંદર વહી જાય. બધું પાણી બે બાજુના જે ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવ એની અંદર જે બરફના પહાડો છે એ બધા પીગળી જાય. પીગળી અને પાણી છે એ આખી ધરતી પાણીની અંદર સમાઈ જાય. પછી કોઈ વસ્તી રહે નહીં, બધા જ નો નાશ થઈ જાય. અને એ રાત પડે બ્રહ્માજીની. ફરીથી જ્યારે દિવસ ઉગે અને પૃથ્વી પાણીમાંથી પૃથ્વી બહાર આવે એટલે લાવારસ અંદરથી ગરમી ઉત્પન્ન થયો, એનાથી લાવાના પહાડો બહાર આવે. પછી બે ધ્રુવની અંદર પાછો બરફ જામી જાય એટલે પાણી છે એ સંગ્રહિત થઈ જાય અને પાણી દરિયાનું નીચું બેસતું જાય. એમ અંદર છુપાયેલા જે આપણે ભૂમિનો ભાગ છે એ બહાર આવતો જાય. અને એ જે કલ્પની શરૂઆત થાય, દિવસની શરૂઆત થાય બ્રહ્માજીના, એ દિવસમાં એટલે 4 અબજ 32 કરોડ વર્ષ પૂરા થાય અને દિવસની શરૂઆત થાય એટલે ફરીથી પાછા 5 વેદ આ સૃષ્ટિને ચલાવવા માટે ઉત્પન્ન થાય. એટલે બ્રહ્માજી દરેક કલ્પમાં હોય અને દરેક કલ્પની અંદર એને માર્ગદર્શન આપવા માટે 4 વેદો હોય. જેમ આપણે કોઈ ફોન લઈએ તો એની સાથે એનું મેનુ આવે કે આ ફોનનો કેમ ઉપયોગ કરવાનો. વોશિંગ મશીન લીધું હોય, ફ્રીજ લીધું હોય તો એની અંદર બધી માહિતી આવે. ગાડી લઈએ તો ગાડીની મેનુ બુક આવે. એ જે બુક આવે એ પ્રમાણે વર્તન એનો આપણે ઉપયોગ કરવાનો હોય. તો એવી રીતે આ જે છે 5 વેદની વાત એ ધડ દાડાને એટલે પહેલા દિવસથી શરૂ છે. એવું અહીંયા કહે છે કે દરેક કલ્પમાં બ્રહ્માજી હોય અને એને 5 મુખ હોય અને 5 મુખેથી 5 વેદની રચના કરે. અને 5 વેદ છે એ એક તત્વના એક વેદ, એ રીતે 5 વાણીથી 5 વેદ, 5 દિશાઓથી 5 વેદ. એટલે 4 દિશા ઉત્તર દક્ષિણ પૂર્વ પશ્ચિમ અને ઉધર્વ દિશા ઉપરની દિશા. એવી રીતે 5 મુખથી બ્રહ્માજી 5 વેદનું વર્ણન કરે અને એ 5 વેદ પ્રમાણે આ સૃષ્ટિ ચાલે. આ વાત ધર દાડાને એટલે પહેલેથી છે. આવું પરમ ગુરુ છે એ સમજાવે છે. કોને સમજાવે છે? સજ્જનોને, જેને આ સમજવું છે એના માટે. જ્યારે નિજ સકર્તા સત્કેવલ કૃત માત્રને ઉપજાવે છે ત્યારે તેનું કૃતનું નિરાકરણ અલ્પજીવીને કરી દેખાડ્યા વિના કેમ માલમ પડે? જે જીવો ઉત્પન્ન થાય છે એને કઈ રીતે તમારે આ બધી જગતને ઉપયોગ કરવો, જગતની સાથે કેવી રીતે રહેવું, એનું બધું જ એને નો આપણે દેખાડીએ તો એને ખબર કેમ પડે? આપણા છોકરાઓને આપણા વ્યવહાર બતાવીએ નહીં કે આપણા મામાના કાકાના લગ્ન પ્રસંગ જે કાંઈ હોય એની અંદર એને લઈ ન જાય, એને દેખાડીએ નહીં, વર્તન એને કેવી રીતે કરવું તો એને શીખવા ન મળે. એટલે એને શીખવાડવું પડે. અને એ શીખવાડવા માટે એને કીધું કે આ કૃત માત્રનું જો વર્ણન ન કરે, નિરાકરણ ન કરે તો સૃષ્ટિની અંદર મનુષ્ય જીવી કેવી રીતે શકે? આ પશુ પક્ષીઓની પ્રાણીઓની અંદર આ દરિયા સમુદ્ર જે કઈ પ્રકૃતિ છે એની સાથે એનો તાલમેલ કેમ મળે? તો એને બતાવવા માટે 4 વેદનું એને નિરાકરણ કરે છે અલ્પજીવીઓને દેખાડવા માટે. અલ્પજીવી એટલે આપણે થોડુંક જ જીવી છીએ. આ તો લાંબો કાળ રહ્યો ને એટલે આપણે એમ કીધું અલ્પજીવી. આપણે છે એ આપણા જીવનની અંદર ઓલા મકોડા હોય ને પાખો વાળા, હમણાં વરસાદ ના આવે તો એને અલ્પજીવી કહેવાય. 6-7 વાગે ઘરમાં કેટલાય આવવા મળે અને 9 વાગે પથારો પડી જાય. 9 વાગે એ બધા મરી ગયા હોય. આપણે હાવણીથી વાળી એટલે હુપડી ભરાઈ જાય. એમ અલ્પજીવી કહેવાય. આપણે જયારે આ કલ્પ પૂરો થાય એનો ત્યારે આપણે બધાને વાળી લેશે, એની હુપડી ભરાઈ જશે. એટલે આપણું જીવન એ અલ્પ છે. કે તો કે અલ્પજીવીને ખબર કેવી રીતે પડે દેખાયા વગર? કે આ વાત ન કરે તો કેવી રીતે ખબર પડે, માલમ પડે? એટલા જ માટે વેદ રચવાનું કારણ ધડ દહાડાનું છે, પહેલા દિવસથી છે. કે આ વાત કરે છે પંચમ વેદ વિશે. જેને સંશય છે એને પંચમ વેદ કઈ રીતનો છે એ દેખાડવા માટે. આ કલ્પને વિશે પણ બ્રહ્માજીને 5 મુખે કરીને 5 વેદનો ઉચ્ચાર કરતા હતા. આ કલ્પ એટલે શ્વેતવરા કલ્પ. આજે બ્રહ્માજીનો દિવસ છે ને એનું નામ છે શ્વેતવરા કલ્પ.
આ દિવસે પણ બ્રહ્માજીએ જે પાણીમાંથી પૃથ્વી બહાર આવી અને દિવસની શરૂઆત થઈ એટલે બ્રહ્માજીએ પાંચે વેદનું ઉચ્ચારણ શરૂ કર્યું કે ઉચ્ચારણ કરતા હતા. તેમાં ચતુર્વેદના વર્ણનમાં તો ઓરલું કૃત પ્રપંચ વ્યવહાર તથા કૃત પૈકીના ગુણ ઈશ્વરાદિ કર્તાનું અને બીજા અકર્તા બ્રહ્મનું નિરૂપણ કરતા હતા. ચાર વેદમાં શું કર્યું કે જે ક્રિયાકાંડ જ બધા બતાવ્યા. કર્મકાંડ પરમગુરુ ઘણી દીપમાં લખે છે, ઘણા ધામની અંદર ગયા છે તો ત્યાં પણ વર્ણન કરે છે કે જગત આખું કર્મકાંડી થઈ ગયું હતું. ચાર વેદના કારણે પોતાના સ્વરૂપને કોઈ નહોતા સમજતા અને કોઈ યજ્ઞની અંદર, કોઈ તીર્થાટનની અંદર એવી રીતે કર્મકાંડી સંસાર થઈ ગયો હતો. તો એ કર્મકાંડી કેમ થઈ ગયો હતો કે ચાર વેદની અંદર કર્મકાંડની વાતો કરી હતી અને એની અંદર એક એક વેદની અંદર જુદા જુદા દેવોનું પ્રતિપાદન કર્યું હતું અને દેવને માનવા માટેના, દેવોની આસ્થા માટેના એના બધા એના વર્ણનો હતા. એટલે દેવોની અંદર સૃષ્ટિ લાગેલી હતી. એટલે બ્રહ્માજીએ ચાર મુખથી તેનું વર્ણન કર્યું. જ્યારે પાંચમા વેદનો ઉચ્ચાર બ્રહ્માજી પાંચમા મુખે કરતા હતા તેમાં સકર્તાપતિએ પરમ ઉત્કૃષ્ટ સંકલ્પ વડે જે અનુપમ તત્વો તથા અંશો સર્જેલા તે સકર્તાના કરેલા કૃતની કળા વિશેના ભેદનું વર્ણન કરતા હતા. પાંચમા વેદની અંદર શું છે તો એની અંદર દરેક માહિતી છે. આ નાક કેમ બને છે એની માહિતી છે, આ પાપણનો વાળ કેમ બને છે એની માહિતી છે. પાંચમા વેદમાં જમણા હાથના અંગૂઠાનો નખ કઈ રીતે તૈયાર થઈને એનું હતી, જો હરખી રીતે અનુભવવા વાળો વ્યક્તિ હોય તો એને ખબર પડી જાય. તો દરેક તત્વનું અનુપમ તત્વો 84 તત્વની જુરી કેમ બનાવી, એક એકને મેળવી અને આ બધી વ્યવસ્થા કેમ બનાવી, તો એ બધું જ વર્ણન છે. હમણાં હું વાંચતો હતો કે 5 તત્વો કેવી રીતે કામ કરે છે. તો 5 તત્વોમાં ભૂમિ તત્વ છે એ સ્થૂળ ભાગ છે, જળ તત્વ વહેવા વાળો ભાગ છે એટલે ઠંડો છે, અગ્નિ તત્વ ગરમ છે, વાયુ તત્વ છે એ ગતિ આપે છે અને આકાશ તત્વ બધાને જગ્યા આપે છે, ધારણ કરી રાખે છે. તો કે પછી આંખની અંદર જોઈએ આપણે તો કે જે એની અંદર આંખની અંદર જે આપણે અમી દેખાય છે એ જળ તત્વની છે, આંખની અંદર જે ચીપડા વળે છે એ ભૂમિ તત્વના છે અને આંખની અંદર જે ચમકારો દેખાય છે એ અગ્નિ તત્વનો છે અને આંખ લંબાણ સુધી જોઈ શકે છે એ જોવાની જે દ્રષ્ટિ છે એ આકાશ તત્વની છે. એવી રીતે આંખની અંદર એ 5 તત્વો ભર્યા. એવી રીતે નાકની અંદર જોઈએ તો નાકમાં 5, જીભની અંદર જોઈએ તો એની અંદર આપણને ખબર પડે કે જે સ્વાદ લેવાની જે છે એ સ્વાદ લેવાની જળ તત્વની છે અને અંદર સુસવાનું કામ કરે છે સ્વાદને જીભ એ અગ્નિ તત્વ છે અને જે ઉપર છારી વળે છે એ ભૂમિ તત્વ છે, જે આપણે ઉળ ઉતારીને નીકળે છે. તો દરેક તત્વ એક એક કામ દરેક અંગની અંદર કેવી રીતે કરે છે એવું ઝીણામ ઝીણું અનુપમ તત્વનું સર્જાયેલું કૃત એની કળા વિશેનો 5મો વેદ છે. આપણે જે અત્યારે 5મો વેદ કરીએ છીએ, 5મો વેદ વાંચીએ છીએ, એમાં છે હું એ બતાવવા માટે આ વખતે આપણે નક્કી કર્યું હતું કે પંચમ વેદ શું છે. ગયા વખતે આપણે બધા તત્વોનું નિરૂપણ કર્યું હતું કે દરેક તત્વમાં કઈ રીતે કામ કરે, એને જોડી જોડીને શું બનાવવામાં આવે છે. મુખની અંદર જે અગ્નિ તત્વ છે તો અગ્નિ તત્વ અક્ષરોને તોડી અને અક્ષરોનું રૂપ બાંધી અને શબ્દનો ઉચ્ચાર કરે છે. પછી 7 ચક્રની અંદરથી 52 અક્ષરો નીકળે છે તો એ અક્ષરોને પકડી કોણ રાખે છે અંદર, તો કે આપણે પ્રકૃતિ તત્વ છે એમાં આશ્ચર્યકાળ મૂકેલો છે. આશ્ચર્યકાળ શું કરે છે એ તત્વને અક્ષરોને પકડીને પોતાની અંદર સમાવી રાખે છે અને આનંદ તત્વ કારણ છે એ એને બહાર કાઢે છે અને પ્રકૃતિની અંદર છે એ મીઠાશનો જે ભાવ છે એ મીઠા વચનો કાઢવાનું કામ પણ પ્રકૃતિ તત્વ કરે છે. તો દરેક તત્વ વિશે શરીરની અંદર વાણી, શ્વાસ લેવાની ક્રિયા, સ્વાદ લેવાની ક્રિયા, જોવાની ક્રિયા, સાંભળવાની ક્રિયા, હાલવાની ક્રિયા, પાચનની ક્રિયા, આ દરેક ક્રિયાની અંદર જે આખું કૃત છે એ કળા વિશેના ભેદનું વર્ણન કરવામાં આવ્યું છે. આ પંચમ વેદ કેટલો ગહન છે એની વાત કરી કે એમાં એવું એક પણ બાકી નથી રાખ્યું. પિંડ, આ સ્થૂળ દેખાતું એ શરીર, સૂક્ષ્મ દેખાતું એ શરીર, એના તત્વો, કારણ, મહાકારણ, પરમકારણ, એના બધા તત્વો, આ 5 શરીર લઈને આપણે ફરીએ છીએ. એની અંદર કઈ કઈ ઘટના કયા સમયે કેમ બને છે એનું વાત કરી. પછી વિરાટની અંદર છે, વિરાટ તનુ કેવી રીતે બન્યું છે, એના તત્વો કઈ રીતે કામ કરે છે, આ વરસાદ આ સમયે કેમ વરસે છે, આ ઠંડી આ સમયે કેમ પડે છે, ગરમી આ સમયે કેમ થાય છે, શિયાળો, ઉનાળો, ચોમાસું, એના ઋતુના ભેદ, હેમંત, શિશિર, ગ્રીષ્મ, વસંત, ગ્રીષ્મ, વર્ષા
અને શરદ એના કેવી રીતે ભેદ પડે છે 6 ઋતુઓના. પછી આ અંધાર્યું ને અજવાળ્યું, આ તિથિઓ કેમ બદલાય છે, એ બધાય તત્વનું જેમ છે એમ વર્ણન વિરાટને પોખેલા તત્વ કેવા છે એના ઉપર કર્યું છે. પછી 6 મહત્તનું આ વિરાટ તનુને કેવી રીતે ધારણ કર્યું છે, એમાં બ્રહ્મા, વિષ્ણુ, શંકર, મેઢક, કુર્મ અને શેષદેવ. તો એને એના કરતા કયા તત્વો એની અંદર પોખેલા છે, એની અંદર હું મેળવણી કરી છે કે આવો મસાલો તૈયાર થઈને વિરાટ તનુને ધારણ કર્યું છે. બધા દેવોની અંદર હું પોખેલું છે, કયા તત્વનું 84 તત્વ છે, એની અંદર કઈ કઈ વસ્તુઓ કેવી રીતે કેટલા ભાગથી પોખેલી છે અને એનું વર્તન કેમ થાય છે, એ બધી જ વાત એમાં કરી. આ જીવણભાઈ કહેતા હતા કે 84 તત્વ છે, એમાંથી 84 લાખ યોની બની, તો એક તત્વમાંથી એક જણાને કેટલું આવ્યું કે 84, છતાંય એટલું આવ્યું છે, એમાંથી બરાબર કામ હાલે છે આપણું. આપણે આખામાં નાકનો ભાગ કેટલો, આખા શરીરમાં આંખનો ભાગ કેટલો, પણ તમને આંખે તમે રોડ ઉપર જતા હોય ને વાહન આવતા હોય તો તરત રોકી લે આંખ. એની અંદર એવા તત્વોની જુરી બનાવી છે, પગની એવા તત્વની, દરેક તત્વની જે જુરી બનાવી એ કૃતની કળા વિશેના ભેદનું વર્ણન કર્યું છે. કે આ કૃત છે આખું, એની કળા કઈ છે, કઈ કઈ કળાથી આ બધું ચાલે છે અને એનો ભેદ શું છે એનું વર્ણન કર્યું છે. અને આ બધું કેમાં રહેલું છે કે આખું કૃત ભર્યું કેમાં છે, કે અંકુરમાં. હવે આખા એક નાના એવા અંકુરની અંદર આખો આંબો ભરેલો હોય, એક અંકુરની અંદર આપણું શરીર ભરેલું હોય, એમાં એની હમણીને કેવી રીતે મૂક્યું છે. 84 તત્વ કીધું અને 84 લાખ યોની કીધું, તો એમાં કેટલું ભાગે આવ્યું હોય, એક અંકુરના ભાગે આવે કેટલું, અને અંકુરમાં પાછો આખો મનુષ્ય, આખો હાથી, ગાય, ભેંસ, કૂતરા, વનસ્પતિ જે લે એ બધું અંકુરિત હોય અંકુરમાં. તો અંકુરની કળા, એનો ભેદ શું છે એ બતાવ્યું કે 5મા વેદમાં. આ પંચમ વેદની અંદર કઈ કઈ વસ્તુ કીધી છે એ બતાવ્યું. હવે આ પરમ શ્રેષ્ઠ 5મા વેદનો લોપ થવાનું કારણ શું બન્યું અને તે કામ કર્યું કોણે તે વિશે સાંભળો. પછી કે તો અમને ખબર કેમ નથી. એ સમયમાં પરમગુરુ આવ્યા એ પહેલા તો 4 વેદ જ ચાલુ હતા. 5મા વેદ વિશે કોઈ જાણતું નહોતું. 5મું માથું કપાઈ ગયું છે. એ સ્કંદ પુરાણમાં બીજા અમુક પુરાણો અને અમુક જગ્યાએ ઉલ્લેખ છે, બધે ઉલ્લેખ નથી. પણ આપણું અહીંયા જે અશ્વિની કુમાર છે ને સ્મશાન, એની બાજુમાં ગુપ્તેશ્વર ઓવારો છે. ગુપ્તેશ્વર ઓવારાની અંદર ગુપ્તેશ્વર મહાદેવનું મંદિર અને શિવલિંગ છે. એ બહુ જૂનું પુરાણું મંદિર છે. ત્યાં શિલાલેખ મારેલો છે. એ શિલાલેખની અંદર પથ્થરની અંદર કંડેરેલું છે. એમાં પંચમ વેદનું 5મું માથું વેદનું બ્રહ્માજીનું કપાણું એનો ઉલ્લેખ એમાં છે પાછો. એટલે એટલા સમય પહેલા એનો મેં ફોટા ને એવું બધું પાડેલું છે, તો ત્યાં લખેલું છે. એટલે 5મા વેદનું આવું નાનું મોટું કોઈ જગ્યાએ ઉલ્લેખ હતો, અને એ ઉલ્લેખ હતો એટલી જ ખબર હતી. પણ પંચમ વેદ શું છે જો એ બધાને ખબર પડી જાય તો કે આ દરેક ઘાટની અંદર કોઈ રહે નહીં, ઘાટથી પર થઈ જાય, પોતાના સ્વરૂપને પ્રાપ્ત કરી લે. એવું અમુક દેવોને કે અમુક જે કહેવાય ને ઐશ્વર્યવાન એને ગમતું નહોતું. આપણે એમાંથી છટકી જઈએ કોને ગમે? આપણે એનું નોકરી કર્યા કરી એ જ ગમે ને, એની કમાણી આપણે છીએ. તો કે આમાંથી અંશો છટકી ન જાય અને આ કૃતની અંદર માયાની અંદર ફસાયેલા રહે. એટલે 5મા વેદનું જ્ઞાન એને આપવું નહીં. એને જો આપો તમે તો ફસાયેલા રહેશે. એટલે એના વિશે ચોખવટ કરે છે કે આવું થયું કેમ. પ્રથમ સકતાપતિએ પુરુષ પ્રકૃતિ ઉત્પન્ન કર્યા. નિરંજન પુરુષ આ બાજુના 72 તત્વોમાં છે. આ બધું પ્રકાશ બ્રહ્મમૂર્તિના ઓલા ઉપરના 12 તત્વો અત્યારે નથી લીધા. પહેલા આ બાજુની શરૂઆતમાં પુરુષ પ્રકૃતિ, સત્વશૂન્ય માત્રામાંથી નિરંજન પુરુષ ઉત્પન્ન થયા અને અર્ધ માત્રામાંથી પ્રકૃતિ આદ્ય શક્તિ ઉત્પન્ન થઈ. તેનાથી ત્રિગુણ દેવ બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ તે તથા 3 કન્યાઓ સાવિત્રી, લક્ષ્મી અને ઉમા થયા. તેમના સંયોગે સૃષ્ટિ ક્રમનો વિસ્તાર આગળ વૃદ્ધિ પામ્યો. હવે નિરંજન પુરુષ અને આદ્ય શક્તિથી જે 3 પુત્રો થયા, બ્રહ્મા, વિષ્ણુ અને શંકર, અને 3 દીકરીઓ થઈ, એના કારણે આ સૃષ્ટિક્રમનો વિસ્તાર આગળ વૃદ્ધિ પામ્યો. તેમાં શિવને બે બાળક થયા અને વિષ્ણુ વંજ રહ્યા. વિષ્ણુ છે એ સત્વગુણને ધારણ કરી લીધો હતો, એટલે વિષ્ણુને સંતાન થયા નહીં. શંકરને 2 પુત્ર થયા. હવે આ 2 પુત્રથી તો આખી સૃષ્ટિ ચાલે નહીં. એટલે હવે કામ કોના ભાગે આવ્યું? તો પછી કીધું એથી એક બ્રહ્માને વિશે પ્રજા ઉત્પન્ન કરવાનું થયું. એટલે રજો ગુણે પ્રજા ઉત્પન્ન કરવાનું થયું. સત્વગુણ અને તમો ગુણ એ
પ્રજા ઉત્પન્ન કરવામાં કામમાં ન લાગ્યા, ત્યારે રજોગુણથી પ્રજા ઉત્પન્ન થઈ. પરમગુરુ લખે છે આ ગ્રંથની અંદર, પંચમ વેદની અંદર ઉત્પન્ન થવાનું રહ્યું. આ બ્રહ્માજીને પછી બ્રહ્માજીને પહેલા 10,000 પુત્ર ઉત્પન્ન થયા. સંકાદિકો બ્રહ્માજીને 10,000 પુત્રો ઉત્પન્ન થયા. એની જોયું તો કે આ સંસારની અંદર કઈ રસ નથી, કે આના કરતા તો કૈવલ ધામની અંદર જે અંશીના સ્થાનમાં હતો એ શ્રેષ્ઠ અમારું સ્થાન હતું, એમાંથી અમારે આ બાજુ નથી. તો 10,000 સંકાદિક મુનિઓ આ કાર્યમાં લાગ્યા નહીં અને છોડીને ચાલ્યા ગયા. પેલા શરૂઆતની અંદર લખે છે. ત્યાર પછી બીજા 4 સંકાદિકો ઉત્પન્ન કર્યા, એટલે 10,000 ને 4 પુત્રો કુલ ઉત્પન્ન થયા. આમ જે ઉત્પન્ન થયા તે બ્રહ્માજીની પાછળ વૃદ્ધિ પામી મોટા થતા જાય, બ્રહ્માજીની પાસે વૃદ્ધિ પામી મોટા થતા જાય, અને તે 4 વર્ષના થાય ત્યારે ચતુર્વેદનો ઉચ્ચાર સાંભળી તેનું જ્ઞાન તેમને થાય, અને 5મું વર્ષ બેસે ત્યારે તેમને બ્રહ્મદેવના 5મા મુખનો સ્વસંવેદનો ઉચ્ચાર સાંભળી તેનું જ્ઞાન થાય. 4 વેદને 1 વર્ષ સુધી સાંભળે એટલે એની 4 વર્ષ સુધીની આયુષ થાય. 5મો વેદ સાંભળે અને એનું વર્તન જાય કરવાનું શરૂ કરે એટલે આયુષ અટકી જાય, એટલે કાળની બહાર વહી જાય. આજે સંકાદિકો હતા એ કાળની બહાર, આપણે કાળ લાગે ને, રોજ દિવસ ઉપર રાત ને મહિનો વર્ષ ને, પછી વર્ષ જાય એટલે આપણે કઈ કે અમારો બર્થડે છે, જન્મ દિવસ ઉજવીએ છીએ એટલે 1 વર્ષ પૂરું થઈ ગયું, એમ આપણે કાળ લાગ્યો ને. આપણે જે બર્થડે ઉજવીએ ને જન્મ દિવસ, એટલે 1 વર્ષ મારું કાળ ખાઈ ગયો એને ઉજવીએ આપણે. સમજાણું કે 1 વર્ષ મારું કાળ ખાઈ ગયો એમ એને ઉજવીએ છીએ પાછા, કે આ મોજ થી કે કાળ ખાઈ ગયા. પણ સંકાદિકોને આવું ન થયું. સંકાદિકોએ 5મા વેદને જેમ છે એમ સાંભળ્યો એટલે સંકાદિકોને કાળ લાગવાનું બંધ થઈ ગયું, અને એ 4-4 વર્ષના જ રહે, શરૂઆતમાં સાંભળ્યો એટલે આ રીતે કરીને સાંભળે તેનું જ્ઞાન થાય. કદાચ કોઈ કહે છે કે સાંભળવા પ્રમાણે બ્રહ્માજીને મુખ તો 4 હતા, 5મું મુખ સાંભળવામાં આવતું નથી. હવે અહીંયા ઉલ્લેખ પરમગુરુએ જે કર્યો છે એમાં 10,004 સંકાદિકો લખેલા છે. જે 12 આલે છે એની અંદર 4 સંકાદિકોનો જ ઉલ્લેખ છે, પણ 10,000 જે વયા ગયા એકની પાછળ એક એનો ઉલ્લેખ ક્યાંય જોવામાં આવતો નથી. અને પછી શંકા કરે છે કે અમે તો 4 વેદની જ વાત સાંભળી છે, 5મા વેદ વિશે વાંચ્યું નથી. તો તે વિશે સ્પષ્ટ ખુલાસો કરું છું, તે તમે સાંભળો. પ્રથમ બ્રહ્મદેવને આ કલ્પના વિશે 5 મુખ કરેલા હતા. આ 5 મુખ કરવાનું કારણ એ હતું કે જીવ માત્ર પ્રપંચની રૂઢિ 4 વેદ વડે જાણશે, અને 5મા વેદ વડે કર્તાના કૃત સહિત પરમાર્થ લક્ષ જાણીને કર્તાનું ભજન કરશે. 4 વેદ બનાવવાનું કારણ એ હતું કે આ જગતની જે રૂઢિ છે, પ્રપંચ છે, પ્રપંચ લીલા, આજે બધો પાખંડ છે. 5 જે ખંડની અંદર કામ કરીએ છીએ, પાખંડની અંદર એ 5 એટલે 5 તત્વો દ્વારા જે કઈ ક્રિયા થાય છે એ બધો પ્રપંચ વ્યવહાર કીધો એને પરમગુરુએ. અને એ પ્રપંચ વ્યવહાર ક્યાંથી થાય કે સ્વાર્થમાંથી થાય. સ્વાર્થ હોય એટલે પ્રપંચ વ્યવહાર કરીએ આપણે, અને સ્વાર્થ મટી જાય તો પ્રપંચ વ્યવહાર આપણો બંધ થઈ જાય. તો પ્રપંચ વ્યવહાર બંધ થઈ જાય એટલે પરમાર્થ થાય. જો પંચમ વેદને જાણી જાય તો પરમાર્થ સાધન કરે, સ્વાર્થ સાધન કરે નહીં. કારણ કે 10,000 સંકાદિકો આપણી પહેલા આપણા મોટા ભાઈઓ કહેવાય, એ બધા આપણી પહેલા જન્મ એટલે એ મોટા ભાઈઓ કહેવાય. એ આપણે બ્રહ્માના જ અત્યારે આમ સંતાન કહેવાય. સૃષ્ટિમાં શરીર ધારણ કર્યું છે એટલે અંશ બ્રહ્માનો સંતાન નથી. શરીર છે એ બ્રહ્માથી ઉત્પન્ન થયું છે, રજોગુણથી. એટલે રજોગુણ ને એના હિસાબે આપણે પિતા કહીએ એને આ બાજુ, એટલે પ્રજાપિતા બ્રહ્મા એવું કહેવામાં આવે. અંશના પિતા બ્રહ્મા નહીં, પ્રજાના પિતા બ્રહ્મા. સમજાણ? એટલે 2 વસ્તુને તારવવાની. આ રીતે કરીને પ્રપંચ લીલાનું એટલે પરમાર્થ લક્ષ્ય જાણીને કર્તાનું ભજન કરે. કયો લક્ષ્ય જાણે? પરમ અર્થ. મનુષ્ય અવતાર મને શા માટે મળ્યો છે, મારો જન્મ શા માટે થયો છે, એનો અર્થ શું છે, તો કે એનો લક્ષ્ય શું છે. એટલે પરમ અર્થ, પરમાર્થ લક્ષ્ય એ જાણી લે એટલે પછી લક્ષ્ય પ્રમાણે કામ કરે, ત્યારે એને પરમ ગુરુ કેવલ ધામ સુધી પહોંચવાનો રસ્તો 5મા વેદ દ્વારા મળે, અને એનું કર્તાનું ભજન કરશે. હવે કર્તાની ઓળખાણ પંચમ વેદ સિવાય ક્યાંય છે નહીં, બાકી બધા દેવોની ઓળખાણ છે. તો પંચમ વેદ જ્યારે બરાબર સમજે છે ત્યારે કર્તા મારા કેવા છે, હું કેવો છું, અને એને મારે કેવી રીતે પ્રાપ્ત કરવા, એ પરમાર્થ લક્ષ પરમ અર્થ જાણે.
સામાન્ય અર્થ નહીં. સ્વાર્થ છે એ સામાન્ય અર્થ છે સંસારનો, પણ પરમ અર્થ જાણવો હોય તો પરમાર્થ માટે એ કરતા, મારા કરતા કોણ છે એનું ભજન કરે. આ પ્રકારે રૂઢિ ચલાવવા સારું બ્રહ્માજીએ 5 મુખ કર્યા હતા. આ રૂઢિ ચલાવી, 4 વેદથી રૂઢિ ચલાવી અને 5મા વેદથી પોતાના પતિ પાસે અથવા પોતાના કરતા સકર્તાના ઘરે કેમ પહોંચવું એનો નિર્ણય, એના માટે 5 વેદ કરેલા હતા. પણ તે આશય ચાલ્યો નહીં. આજે 5મા વેદનો આશય હતો નહીં, ચાલ્યો નહીં. જેવા ઉત્પન્ન કરીને 5મો વેદ જાણે એટલે હાલતા થઈ જાય કે આ કઈ ધંધો અમારે કરવો નથી, કે સંસારનો ધંધો કરીને આ તો રોજ કમાવા જાવું, આ રોટલા શાકભાગ નહીં બનાવો, ખાવું પીવું, મળ ઉત્પન્ન કરવો અને આ શરીરની અંદર રહી અને કર્તાનું ભજન થતું નથી. એ ખબર ન પડે એટલે 5મું માથું કપાવવાની શરૂઆતમાં બીજ રોપાણા. 5મું માથું કેમ કપાય છે એ હવે આપણે જોઈએ. આશય ચાલ્યો નહીં, કારણ કે બ્રહ્માજીને વિશે રજોગુણ વિશેષ ભાગે રહેલો હોવાને લીધે તેમના એકલાને વિશે ઉત્પત્તિ થવાની રહી અને શિવ તથા વિષ્ણુને થઈ નહીં. ત્યારે અને તે સમયે વિધિના પુત્રો 5મા મુખનું જ્ઞાન સાંભળી જ્ઞાની થવા લાગ્યા. જે જ્ઞાની થાય એને કોઈ રોકી ન શકે, એને ખોટા ભ્રમમાં કોઈ પાડી ન શકે, એની આગળ ખોટા કામ કોઈ કરાવી ન શકે, એને છેતરી કોઈ ન શકે. પંચમ વેદના જાણકારને દેવો પણ છેતરી ન શકે, એવો આનો અર્થ થયો. પંચમ વેદ આપણે જો જાણીએ તો દેવો પણ તમને છેતરી ન શકે, એવો અર્થ કહેશે કે એને વિધિને ઉત્પત્તિ દે અને શિવને વિશે શિવ તથા વિષ્ણુ થી થઈ નહીં. ત્યારે અને તે સમયે વિધિના પુત્રો 5મા મુખનું જ્ઞાન સાંભળીને જ્ઞાની થવા લાગ્યા અને સમજ્યા કે આપણે અલ્પજીવી છીએ અને આપણા કરતા તો સર્વજ્ઞ, સજાણ, અચળ નિજ ધામને વિશે રહ્યા છે. આ કીર્તનને માટે આપણા કાકા શિવજી તથા વડીલ નિરંજન પુરુષ તીવ્ર વૈરાગ ધારણ કરીને પતિની શોધખોળ કરવા સારું ઉપાધિ છોડીને ચાલ્યા ગયા છે. આ બધી ઉપાધિ છે આપણી. સંસાર ચલાવો તો ઉપાધિ જ ખરી ને. હાજે કેટલાય પ્રશ્ન આવે, ઓલાને કઈ ટેન્શન જ નહીં, કાંઈ તમારે બાંધવાનું નથી, એટલે બીજી કોઈ માથાકૂટ જ નથી. તો એને કીધું કે આ બધી ઉપાધિઓ છોડી અને આ બધા નીકળી ગયા, ઉપાધિ છોડીને ચાલ્યા ગયા. ત્યારે આપણે પણ હવે તે પતિનું શોધન કરીએ. એટલે જે શંકાદિકો ઉત્પન્ન થતા હતા એને એમ થયું એ પતિની જ આપણે શોધન કરીને એને જ ગોતવા નીકળીએ ને, એવું જાણીને બીજા ચતુર શંકાદિક તપ કરવાને નીકળી ગયા અને પ્રથમ વિધિના 10,000 ઈ પણ તપ કરવાને સારું નીકળી ગયા. એમાં કોઈ તત્વ પ્રવૃત્તિ રૂપ સંસાર ભુક્તમાન કરવા રહ્યા નહીં. આ 72 તત્વનો જે સંસાર બનાવેલો છે એને ભોગવવા કોઈ ઉભા ના રહ્યા અને ચાલ્યા ગયા. એક પરમેશ્વરનું ભજન કરવાને વિશે તેમની વૃત્તિ અખંડ લાગી. હવે એને જયારે ખબર પડી કે આમાં કાંઈ નથી, ત્યારે એની અખંડ વૃત્તિ પરમેશ્વર કોણ છે એનું ભજન કરવા માટે લાગી. આ સંકાદિક આદિ ત્યાગી પુરુષો અનુમાનયુક્ત પ્રત્યક્ષ પ્રમાણે કરીને નિજ અધ્યાસમાં હજુ સુધી વળગી રહેલા છે. હવે તમે વિચાર કરો કે જ્યારે આ કલ્પની શરૂઆત થઈ ત્યારથી તે અત્યાર સુધી આ સંકાદિકો છે એ સૃષ્ટિની આ જે આ દિવસની શરૂઆત થઈ, કલ્પ એટલે દિવસ, એને 2 અબજ વર્ષ પૂરા થશે. 2 અબજ વર્ષ સુધી હજી કર્તાની પાછળ કર્તા અમને કેમ મળે એના માટે તપ કરવા માટે, એનું ભજન કરવા માટે રાત દિવસ એમાં જ લાગેલા છે. ઉંમર વધતી નથી, કાળને તો બાદ કરી નાખ્યો એની. તો એવા 10,004 સંકાદિકો આ બધું છોડીને ચાલ્યા ગયા. હવે આપણે જો આ વસ્તુને આપણે ખબર હોત ને તો આપણે છોડીને વયા જાત કદાચ. કોણ આ ધંધો કરે? રોજ કપડા પહેરવા, નાવું, રોજ ટાઢું પાણી, ગરમ પાણી, ખાવું રોજ, આ બધું જે એની પાછળની પછી બધી ક્રિયાઓ, તો કે આ બધું કરવાની માથાકૂટ નહીં એમ. એટલે પરમાર્થ છે અને આ બધા સ્વાર્થની અંદર ઉત્પન્ન થાય. તો કે તત્વ પ્રવૃત્તિમાં લાગ્યા નહીં. પછી અખંડ લાગી આ સંકાદિક આદિ ત્યાગી પુરુષો અનુમાનયુક્ત પ્રત્યક્ષ પ્રમાણે કરીને નિજ અધ્યાસમાં હજી સુધી વળગેલા છે. આ પ્રમાણેની દ્રઢતા બ્રહ્મપુત્રની પ્રથમથી જ અખંડ રહેલી છે. આ પ્રકારે નવાઈ ઉપજાવે એવી દ્રઢતા આ સંકાદિક આદિ પુત્રોમાં નિયંતા રૂપ નિરંજન પુરુષે જોઈ ત્યારે તેને સમજવામાં આવ્યું કે સૃષ્ટિ ક્રમનો વધારો આગળ ચાલતો નથી. જ્યાંથી સૃષ્ટિ બનાવી હતી કે આ જગતની રચના થાય અને આ સૃષ્ટિ ચાલે, એ સૃષ્ટિ ક્રમનો વધારો જ ન થાય. નિરંજન પુરુષે જોયું કે આમ કેમ થાય છે, કે જગતની ઉત્પત્તિ થતી કેમ નથી,
અટકી કેમ ગઈ છે? તો કે 10,004 સંકાદિકો જગતની ઉત્પત્તિ કરવામાં રોકાણા જ નહીં, અને ન રોકાણા એના કારણે સૃષ્ટિમાં કોઈ વધારો થયો નહીં, આગળ ચાલતો નથી. બ્રહ્માજીથી જે પુત્રો ઉત્પન્ન થયા છે તે તપ કરવા ચાલ્યા જાય છે. આ કારણ લીધે અત્યાર સુધી સૃષ્ટિ વધવાનો પ્રપંચ વહીવટ બંધ થયો. પ્રપંચ વહીવટ ટોટલ બંધ થયો. નિજ કરતાએ બ્રહ્માજીમાં 5 વેદ સમેત અનુગ્રહની ઉપકારની કળા એકદમ કરીને મૂકી હતી. એક શ્વાસમાં બ્રહ્માજીની અંદર 5 વેદ મૂક્યા હતા કે 4 વેદથી આ સંસાર ચાલે, અને 5મો વેદ આવડી જાય એટલે સંસારમાંથી બહાર નીકળી અને કૈવલધામ સુધી પહોંચી જવાય, એવી રચના પહેલેથી કરતાએ કરેલી હતી. આ એક જ દમમાં એક જ સમયે કરી હતી, જેથી ફરીથી લક્ષ્ય ભજન દેખાડવા સારું પોતાની હજુરીમાંથી કોઈને અવતાર લેવો ન પડે. આ જો કરે, આ પ્રમાણે જો જાણ હોતે તો પરમ ગુરુને અહીંયા આવવું ન પડે. પોતાની હજુરીમાંથી કોઈ વિશેષ પરમ વિશેષ આ બાજુ મોકલવાની જરૂર ન પડે, એવી રચના પહેલેથી કરેલી હતી. અવતાર લેવડાવો ન પડે. પરંતુ આ ઠેકાણે ગૂંચવણ એ આવી કે સૃષ્ટિ ધારા ભંગ થયા સિવાય અભંગપણે આગળ ચાલી રહી નહીં. ભંગ થઈ ગઈ, અને અભંગપણે જે સૃષ્ટિ પહેલી શરૂઆત કરી હતી, બ્રહ્મા વિષ્ણુ શંકરની રચના કરી, પ્રોટોન, ઇલેક્ટ્રોન ને ન્યુટ્રોનને રચના કરી, પછી પરમાણુ બનાવ્યો, પરમાણુના અણુ કર્યા, પણ પછી એનીથી આગળની જે પ્રક્રિયા હતી ને એ થવાની બંધ થઈ ગઈ, અટકી ગઈ. આજે વિજ્ઞાનની રીતે વાત કરી છે આપણે, તો કે આગળની પ્રક્રિયા તો થાય, અણુઓ ગંઠિત થાય અને ભેગા થવા મળે તો રચના શરૂ થાય, સ્થૂળ રચના, એ બધી જ અટકી પડી. આમ થવાનું કારણ માત્ર બ્રહ્માજીનું 5મું મુખ છે. એને ખબર પડી ગઈ કે આ બધી ઘટનાઓ કયા કયા કારણે થાય છે. પ્રોટોન શું કરે છે, ઇલેક્ટ્રોન શું કરે છે, ન્યુટ્રોન શું કરે છે, ઉર્જા શું કરે છે, આકર્ષણ શું કરે છે, આ 5 દેવોથી આ બધું જ કેમ ગંઠાય છે, અને એ ગંઠાય છે પછી કેમ ચાલે છે, એની ખબર પડી જાય એટલે એને વિસર્જન કરી નાખે કે આમાં જવું નથી, આ વહીવટ કરવો નથી, એટલે અટકી પડ્યું. આ ગૂંચવણ થઈ ગઈ. સૃષ્ટિ ધારા ભંગ થયા સિવાય અભંગપણે આગળ ચાલી નહીં, એટલે કે અટકી પડી. આમ થવાનું કારણ માત્ર બ્રહ્માજીનું 5મું મુખ છે એવું સર્વ દ્રષ્ટિએ જાહેર પ્રત્યક્ષ જોઈને નિરંજન પુરુષે આકાશવાણી કરાવી, અને એ વાણીમાં કહ્યું કે સૃષ્ટિક્રમ વિસ્તારપૂર્વક હજુ કેમ ચાલતો નથી. નિરંજને આકાશવાણી કરી, અને આકાશવાણી સાંભળી કોની? તો કે વિષ્ણુએ જેવી આકાશવાણી સાંભળી આ આદિનારાયણની. નિરંજન એટલે આદિ પુરુષ નારાયણ. પરમ ગંભીર વાણી વિષ્ણુએ સાંભળી અને તે વિચાર કરવા લાગ્યા. છેવટે વિષ્ણુએ પોતે બ્રહ્મદેવની પાસે આવીને સર્વ ચરિત્ર જોયું. પહેલા તો વાત સાંભળી કે આ વાત છે કે બ્રહ્માજીના 5મા મુખે કોઈ સંસારની રચના થતી જ નથી, કે બધા વયા જાય છે. એ કે લાવને ત્યાં જાઓ અને જોઈ તો લો. એટલે વિષ્ણુ ત્યાં ગયા, બ્રહ્માજી પુત્રો ઉત્પન્ન કરે, પણ 4 વેદ સાંભળીને 5મું વેદ સાંભળે વિષ્ણુએ જોયું કે આ તો કોઈ ઉભા જ નથી રહેતા સંસારની રચના કરવા માટે. છોકરાઓ ઘણા હતા, પણ બાપાની પેઢી ચલાવે, એની દુકાન ચલાવે, એ છોકરા કે આ ધંધો અમારે કરવો નથી, એ એમ કે એ બાપા ભલે કરતા, કે અમારે કરવો નથી, એમ કરીને નીકળી જતા હતા. એવું વિષ્ણુએ જયારે પ્રત્યક્ષ જોયું ત્યારે વિચાર કરવા લાગ્યા. છેવટે વિષ્ણુએ પોતે બ્રહ્મદેવ પાસે જઈને આ સર્વ ચરિત્ર જોયું, ત્યારે બ્રહ્માનું 5મું બોલતું હતું તે શ્રવણ કરીને વિષ્ણુ કહેવા લાગ્યા કે આ ઠેકાણે સર્વ કળા છે. જુઓ, હવે વાત છે કળાની. 5મા વેદની અંદર કળા કઈક મૂકેલી છે, 5મ વેદમાં, અને એ ગુપ્ત આશય છે. એ ગુપ્ત આશયને આપણે પણ સમજવો જોઈએ. એ ગુપ્ત આશય એવું છે કે આ જગ્યાએ કળા છે. વિષ્ણુને ખબર પડી ગઈ કે આ જગ્યાએ કળા છે. એ કળાને તોડી નાખે અથવા કળાને કોઈને જાણવા ન દે તો આ પાછું સૃષ્ટિનો ક્રમ ચાલે. આ જગ્યાએ બધી સર્વ કળા છે, માટે એ મુખનો નાશ ન થાય ત્યાં સુધી સૃષ્ટિની ધારા પરંપરા ચાલવાની નથી, અને ત્યાં સુધી નિજ કર્તાનો આશય જે સૃષ્ટિ વધારવાનો છે તે પણ પૂર્ણ થાય નહીં. આમ નિશ્ચય કરી તત્કાળ વિષ્ણુ શિવજી પાસે ગયા. તેમને શિવજીના દર્શન કર્યા. કોઈને આગળ જઈને કોઈનું કામ કઢાવવાનું હોય તો પછી પગે લાગવું પડે ને, દર્શન કરવા પડે ને, એની વાહવાહી કરવી પડે ને. તમારે આગળ કામ કઢાવવું હોય તો પછી એ રીતે કરવું પડે, થોડા કોખાણ હોતી કરવા પડે. એટલે વિષ્ણુ શિવજીની આગળ જઈ એના દર્શન કર્યા અને એની સાથે જે વાર્તાલાપ કર્યો, એની અંદર જે બ્રહ્માજીની આગળ જે ઘટના ઘટતી હતી કે આ છોકરાઓ એના ઉત્પન્ન થાય છે પણ સંસારની રચના કર્યા વગર વયા જાય છે, એનો પણ વૃત્તાંત કીધો. સર્વ વૃત્તાંત કઈ બતાવ્યું.
અને વળી ફરીથી વધુમાં કહેવા લાગ્યા કે બ્રહ્મદેવને પાંચમું મુખ જે કીર્તરે કર્યું છે તે કારણ સિવાયનું હોય, અકારણ કરેલું હોય એમ જણાય છે. એ કે નકામું છે, એ કામનું છે નહીં, કે અકારણ કર્યું હોય એવું જણાય છે, કારણ કે સૃષ્ટિની રચના થવા દેતું નથી. આમ પાંચમું તેમને શોભતું નથી. તમે કોઈના પછી તમારે એને કોઈની વિરુદ્ધ કરવો હોય તો સામેવાળાના અવગુણ ગાવા પડે, તો એ માણસ એના વિરુદ્ધ થાય કે આ કઈ કામનું નથી, કે એને શોભતું નથી, કે આ મુખનું બોલવું જાણે ખર ગધર્વ સરખું, એટલે ગધેડા જેવું છે, કે ભોંકતું હોય એવું લાગે છે. આ મુખનું છેદન હમણાં જ કરી નાખશો તો વિધિનું સ્વરૂપ શોભાયમાન દેખાશે, કે અત્યારે એ માથું તમે કાપી નાખશો તો એ રૂપાળા દેખાશે, કે હવે માથું કપાવવું છે એના માટે આટલી બધી વાતો કરવી પડે. કોઈને અગર કામ કરાવવું છે તો શોભાયમાન દેખાશે. જ્યાં સુધી આ મુખ છે ત્યાં સુધી બ્રહ્માંડનું સ્વરૂપ સારું દેખાશે નહીં. આ પ્રકારે શિવજીએ વિષ્ણુનું વચન સાંભળ્યા અને કહેવા લાગ્યા કે આ કામ હું કરનાર નથી, હું માથું કાપીશ નહીં, કારણ કે મને બ્રહ્મ હત્યાનું પાપ લાગશે, મેં એક જીવને માર્યો એવું લાગશે, કે તો કે હું કાપીશ નહીં, કે હું કરીશ નહીં, એવી ના પાડી દીધી. ત્યારે વિષ્ણુ કહેવા લાગ્યા કે આ કામ તમારે કર્યા વિના ચાલશે નહીં. એને વળી ફરજ પાડવા મળે, કરવું તો પડશે જ તે ભાઈ, એટલે કર્યા વગર ચાલશે નહીં. આ સાંભળી શિવજી પુનઃ બોલ્યા, જે આ મુખ તમને શું દુઃખ દે છે, કે તમને શું દુઃખ દે છે, કે તમે એનું એને કામ કરો દે, તમે તમારું કામ કરો ને. કે હવે વિષ્ણુ કહે જો પ્રજા ઉત્પન્ન થાય નહીં અને જગતની રચના ન થાય તો મને તો પાલન પોષણ કરવાનું કામ આપ્યું, તો હું મારું કામ અટકી જાય ને, કે પાલન પોષણ હું કોનું કરવું, કે પ્રજા જ ન હોય તો પાલન પોષણ કેનું કરવું, એટલે પોતાનું કામ અટકી જાય. કે ત્યારે તમારે શું કે દુઃખ દે છે. તે કાળે વિષ્ણુએ સંક્ષેપમાં સર્વ વૃત્તાંત શિવજીને કહ્યું અને વળી કહેવા લાગ્યા કે તમારા તરફ સંહારનું કામ આ સોંપેલું છે, કે મને પાલનનું છે, એને ઉત્પત્તિનું કામ છે, અને તમને સંહારનું કામ સોંપેલું છે. આ સાંભળીને શિવજી કહે છે કે જે પ્રજા અનંત થશે તે કાળે આગળ સંહાર કરવામાં આવશે. પ્રજા ઉત્પન્ન થાય, અનંત થશે ત્યારે કે હું સંહારનું કામ શરૂ કરીશ, અત્યારે કાંઈ નહીં કરવું. કે પણ વિષ્ણુ કહે છે કે પ્રજા જ ઉત્પન્ન થતી નથી ને, કે વહી જ જાય છે બધી, તો તમે સંહાર ક્યારે કરશો? પછી પાછું એને સમજાવે છે. હા, પછી કીધું કે ત્યારે હું કહીશ. તે કાળે વિષ્ણુ સંક્ષેપમાં સર્વ કામ સોંપેલું છે, માટે મુખ છેદન કરવા સારું શા માટે ચિત્તમાં ભ્રાંતિ રાખો છો? તમારે તો સંહારનું કામ જ છે, તો એને કાપી નાખવામાં તમને શું વાંધો છે? તમને એનું પાપ ન લાગે, કે તમારું કામ જ એ છે તો તમને પાપ નહીં લાગે. આ સાંભળીને શિવજી કહે છે કે જે પ્રજા અનંત થશે તે કાળે આગળ સંહાર કરવામાં આવશે. વિષ્ણુ બોલ્યા, હે શિવ, આ મુખ ગધેડા જેવું હોય તે બ્રહ્માને સોંપતું નથી. અહો હે શંકર, આ સૃષ્ટિનો વિસ્તાર પરંપરા ચલાવવા માટે તો હમણાં જ તેનું છેદન કરો. હવે એક વખત ન માને તો ફરીથી એની જ વાત કરવી પડે, બીજી વાર, ત્રીજી વાર, એટલે પોચું કરવું પડે. એ પોચું કરતા ગયા વિષ્ણુજી. અને પછી શંકરને એમ કીધું ભાઈ એ તમારે પછી કરવાનું કામ અત્યારે કરો નહીં, કે શ્રી ગણેશ માંડો નહીં, કે પહેલું તે કામ શરૂ કરો તો કે તમારું શરૂઆત તો થઈ જાય. કે એટલે એને એ કીધું આ સૃષ્ટિનો વિસ્તાર પરંપરા ચલાવવા માટે હમણાં જ તેનું છેદન કરો. જો પરંપરા નહીં ચાલે તો છેદન કરવાનું કામ અટકી જશે. અમોએ જરૂર એ મુખનું છેદન કર્યું હોત, મેં હું તો કાપી જ નાખે, કે વાઢી જ નાખે તેને, કે પણ એ મારું કામ નથી, કે એટલે એ તમારે જ કરવું પડે. કે એટલે પણ સંહારનું કામ અમારા તરફ નથી, તે તો તમોને સોંપેલું છે. અને તમારે શિર એટલે તમારા માથે તો અમારા માથે તો બ્રહ્માની પ્રજાનું પાલન કરવાનું કામ સોંપેલું છે. આ કારણને લીધે તમોને કહું છું કે આજથી વિધિ મસ્તક રૂપ ગણપતિનું પ્રથમ પૂજન કરીને છેદન કરવાનું કામનો પ્રારંભ કરો. કે માથા કાપવાનું શરૂ કરી દો, કે પ્રારંભ કરો. કારણ કે આગળ જેમ જેમ સૃષ્ટિ વધતી જાય તેમ તેમ સંહાર કરવાનું થતું જાય. આવું સાંભળીને શિવજીએ તરત બ્રહ્મદેવના ચતુર્મુખ ઉપર જે પાંચમું મુખ હતું તેનો સંહાર કરી નાખ્યો. પણ આ મુખ તો બ્રહ્મવેતા હોય, કેવલ વેતા હતું. બ્રહ્મવેતા હતું અને કેવલ વેતા હતું. કેવલનું જ્ઞાન આપવા વાળો ખાલી પાંચમો વેદ હતો. આપણે આખા સૃષ્ટિમાં ફરીને ગમે ને જાય, હું તો બધે ફર્યો છું, હિમાલયમાં કેટલાય સાધુ સંતોની અંદર, કેટલાય જ્ઞાનીઓની અંદર, ઋષિ મુનિની અંદર, એને પાંચમા મુખની તો કઈ ખબર નથી. એટલે બ્રહ્મ જ્ઞાન સુધીની ખબર છે
કેવલ જ્ઞાન પાંચમા પંચમ વેદ સિવાય ક્યાંય છે નહીં. એટલે પંચમ વેદ છે એની અંદરથી કેવલ જ્ઞાન મળે. એટલે કેવલ કઈ છે કે નહીં એની કોઈને ખબર નથી. એટલે જૈન સમાજ ને બૌદ્ધ સમાજ વાળા એ કેવળ કે કેવળ જ્ઞાન છે કે અમારું, એટલે અંદરથી ઉપર. અને ગીતાની અંદર કે વેદાંતની અંદર કેવલ્ય જ્ઞાન એમ કે. પણ કેવળ જ્ઞાન છે એ સર્વોપરી છે, એ કોઈને ખબર નથી. એટલે ભરતું મૂકી દે, સમજો, એની જેવું જ દે. જે હોય ને એવું ડુપ્લિકેટ માલ, ચાઇનાનો માલ બધાએ મૂકી દીધો છે. આમ કહેવાય નહીં, પણ આપણે ધ્યાનમાં રહે એટલા માટે કીધું છે. તો એને ચાઇનાનો વાપરીને ઓરિજિનલ સમજીને હાલે છે બધા. એટલે અહીંયા કીધું પાંચમા મુખની અંદર જ કેવલ વેતા પણ હતું, જેનું છેદન થવાથી તે બ્રહ્મ કપાળ થઈને શિવજીની પાછળ લાગ્યું. આથી શિવજીને ભારે દુઃખ થયું. હવે એનું જે કાપી નાખ્યું છે એ મરવા વાળું હતું નહીં. પાંચમું મુખ તો એવું હતું કે પોતે સજીવન થઈ જાય. આપણી માની સાથે જે નાળ જોડાયેલી હતી એ જયારે કપાઈ ગઈ તો કઈ આપણે મરી નથી ગયા, અમુક બીજી સાઈડમાં જીવતા થયા છે. જે નાળ એ જ પાંચમો વેદ જ આપણો કપાણો, ત્યારથી જે સમજ છે ને એ આપણી વહી ગઈ, સમજી લીજો. આગળની જે સમજ હતી આખા ઘાટની રચનાનું જ્ઞાન હતું એ હોતી આપણો કપાઈ ગયો, સમજણ કપાઈ ગઈ ટૂંકમાં. આ નાકથી શ્વાસ લેવા મળે ને એટલે આપણે છે એ આ પ્રપંચમાં આવી ગયા. અને જે નાકથી શ્વાસ નહોતા લેતા, નાભીથી શ્વાસ લેતા હતા ત્યારે પ્રપંચ નહોતો લાગ્યો. કારણ કે પિતાજીનું સામાન્ય ચેતન અને માતાનું સમચેતન, વિશેષ ચેતન, આ બધું સવિશેષ. એટલે એ ચેતન જે ભેગું થયું એની અંદર બહુ મોટી સત્તા હતી. અને એ સત્તા હતી ત્યાં સુધી પછી આખો પ્રકૃતિમાં આવી ગયો. અને પછી પ્રકૃતિના પ્રપંચમાં પડ્યો ત્યાર પછી મારું માથું કપાઈ ગયું છે. આ જેમ બ્રહ્માનું માથું કપાય એટલે બ્રહ્માજીની કથા વાંચવા જાય, પણ આપણી કથા એવી જ છે. એટલે આપણે જયારે જોઈશું ત્યારે આપણને પણ ખબર પડશે કે આ માથું કેમ કપાઈ ગયું. કે જે સામાન્ય ચેતન આવ્યું હતું પિતાજીનું, એની અંદર જે જાણ ભરેલી આવી હતી એ 9 મહિનાની અંદર જાણ છે એ બધી જ ઠરી ગઈ. જેમ કીધું ને એમાં લખ્યું છે કે લોઢાનો ગોળો છે એ અગ્નિમાં નાખ્યો હોય અને એ ગોળાને તમે બહાર કાઢો તો અડધો કલાક, પોણો કલાક, કલાક સુધી ગરમ રહે અને ત્યાં સુધી ના અડી શકે, ધીરે ધીરે ઠંડો પડી જાય. એમ પિતાજીની અંદરથી જે જાણ લઈને આવ્યું હતું એ જાણ 9 મહિનામાં ઠંડી પડી ગઈ. એટલે પ્રકૃતિ બાજુ આપણે ગતિ કરી એટલે પાંચમો વેદ કપાઈ ગયો આપણો. અને આપણે આ બધા તત્વોના આખું શરીર કઈ રીતે બન્યું છે એની સમજણ કઈ છે એની સમજણ આપણે વહી ગઈ. અહીંયા આ વાત કરે છે. આથી શિવજીને ભારે દુઃખ થયું કે એની પાછળ પડ્યું. હવે ઓલો જે છોકરો જન્મેલો છે એ માતા પિતાની પાછળ જ પડે છે ને. જે આપણે જન્મમાં તો પેલા માતાની પાસે, બાપને ઓળખતા હતી તો બાપની વાહે દોડી છે ને આપણે, તો એ પાછળ જ પડ્યું છે આ બધું. એટલે આ વળગ્યું, એમ કે ને આ ભૂત વળગ્યું, એની જેમાં વળગ્યું છે કે કારણ કે આ મુખ શિવજીનું બરોબર્યું હતું. એથી બ્રહ્મ હત્યા થઈ. તે સ્મશાનની આગ લઈ શિવજી 3 લોકમાં જ્યાં જ્યાં જાય ત્યાં સુખ પડવા દે નહીં. સ્મશાનમાં જાય કે કૈલાસમાં જાય કે જ્યાં જ્યાં શંકર જાય ને આ માથું એની વાહે જ જાય. અને જ્યાં એ બેહે ને તેને તર્ક વિતર્ક કર્યા કરે, એને શાંતિ વળવા ના દે. આપણું કરેલું કઈ એવું હોય ને છાનું માનું, એ આપણે શાંતિ ના વળવા દે. જોજો તમે, અખતરો કોઈને હોય તો વિચારજો. આપણે છાનું માનું કઈ કરેલું હોય ને એ પછી આપણે શાંતિ ના વળવા દે એમ. એટલે એવી રીતે અહીંયા કીધું કે સુખ પમાડતું નતું. તે કાળે શિવજીએ જાણ્યું જે આ મુખ આપણે છોડતું નથી, ત્યારે તેની કંઠને વિશે રૂંઢમાળ કરીને ગળામાં રાખ્યું ત્યારે સર્વ પીડાનું નિવારણ થયું. એટલે એની જે માળા બનાવી, રૂંઢ માળા, ખોપરીની માળા, માથાની માળા બનાવી અને ગળામાં રાખ્યું ત્યારથી સરોદય શાસ્ત્ર એ શિવ સરોદય શાસ્ત્ર તરીકે ઓળખાવા લાગ્યું. કે પ્રાણની જે વિદ્યા છે એના ગળામાં રાખી. પણ શિવજી શંકર પોતે જાણતા નથી, છતાંય પાંચમા વેદના કારણે જાણે છે. તો મુખ્ય શિવ સરોદય તો છે એ પાંચમા સસમ વેદમાં છે. સંતાનની ઉત્પત્તિ કેમ કરી, કેવા સંતાનો કેમ થશે, ત્યાંથી લઈને આખું જીવન કેમ જીવવું, એની દરેક શ્વાસની ક્રિયા એ તો પાંચમા સસમ વેદની અંદર છે. એમાંથી થોડુંક એને અડેલું હોય તો થોડુંક તો સુસાતું હોય, એને શિવ સરોદય તરીકે સંસારની અંદર બધા પૂજા કરે છે, એને માન્ય કર્યો છે. પણ પાંચમો વેદ તો એનું મૂળ ઘર છે, એમાંથી થોડું બહાર આવ્યું છે. આ રીતે કરીને રૂંઢમાળ કરીને ગળામાં રાખ્યું ત્યારે સર્વ પીડાનું નિવારણ થયું. આ પ્રમાણે સાંભળી શ્રોતા વક્તાને કહે છે કે બ્રહ્મા પાંચે મુખે બોલતા હતા, તે પોતાનું બોલેલું પોતાને માલુમ પડતું ન હતું કે શું? પોતે બ્રહ્મા બોલે તો એને પોતાને ખબર પડી તો ઈ કેમ ન વયા ગયા? આ શંકરજી કો વયા ગઈ કે
તો એને પાંચમા મુખનું પોતે બોલે છે એને સમજાણું નહીં હોય. આ એક પ્રશ્ન એ કે શ્રોતાઓ પૂછે છે એ કે સાંભળીને વક્તાને કહે છે કે બ્રહ્મા પાંચમે મુખે બોલતા હતા તે પોતાનું બોલેલું પોતાને માલુમ પડતું ન હતું કે શું? કદાચ માલુમ પડતું હતું ત્યારે શા માટે ઉચ્ચાર કરતા હતા? તો એને આ બોલવું ન જોઈએ ને, માથું કપાવવા હાટું, એટલે ઉચ્ચાર કરતા. આમ ન બોલ્યા હોત તો બ્રહ્માના પુત્રો બધાય તપ કરવાને સારું ગયા ન હોત અને પ્રપંચ વ્યવહાર કરીને પરમેશ્વરનું ભજન કરત. પ્રપંચ વ્યવહાર પણ ચાલે અને આ બધું ચાલ્યા પછી આ પાંચમો વેદ હોત તો પાછું પરમેશ્વરનું ભજન કરે. તો બંને ચાલવાની પ્રક્રિયા પાંચમા વેદની અંદર લખેલી છે કે ભજન કરે. પણ બ્રહ્મા જાણતા ન હતા કે શું? એટલા જ માટે એમ થયું હશે. આ પ્રકારે શ્રોતાનો પ્રશ્ન સાંભળી પરમ ગુરુ પરમ પાવન સર્વજ્ઞ ગતિવન પોતે શ્રોતાને અંદેશો નિવારણ કરવા સારું આદિ ભેદ લક્ષ ગુણની વિવેક દ્રષ્ટિએ કરીને કહે છે. એક લીટી બાકી રહી છે આ પ્રકરણની. આદિ ભેદ લક્ષ ગુણની વિવેક દ્રષ્ટિએ કરીને કહે છે કે આગળ આવતા પ્રકરણને વિશે નિરૂપણ કરીશું. તેને સાંભળતા જ ભ્રાંતિ જતી રહી છે અને પરમ ગતિ જણાવવામાં આવશે. ભેદ લક્ષ ગુણની વિવેક દ્રષ્ટિએ કરીને, ભેદ શું છે, લક્ષ શું છે, ગુણ શું છે ને વિવેક દ્રષ્ટિ શું છે, આ ચાર વાત અહીંયા કરી છે કે એને સમજાવવા માટે ત્રીજું જે પ્રકરણ છે એની અંદર આ ભેદનું હું વર્ણન કરી શકે. અને ત્રીજું પ્રકરણ પછી આપણે આગળ લેશું. આ એક પ્રકરણ, બીજા પ્રકરણની અંદર જે પંચમ વેદની અંદર જે ઘટના ઘટી હતી એની વાત કરી એટલે આપણે ખબર રહે કે પંચમ વેદ છે શું. પંચમ વેદ એટલે આપણે બધા જ છીએ, અહીંયા બેઠા છીએ જ તે, પણ આપણે ખબર નથી. આપણે અંશ છીએ ને, અંશની ખબર નથી એટલે પંચમ વેદ થી ખોટા પડ્યા છે, જાણ નથી. એટલે એની અહીંયા વાત અહીંયા પૂરી કરીએ છીએ. પાંચમા સોસમ વેદનું આ જે બીજું પ્રકરણ સકર્તા અદ્વૈત લક્ષબોધ પંચીકરણ એ અહીંયા પૂરું થાય છે. બોલાવજો. दिशकृत स्वराज स्वामी शिव कथा की जय. कृष्ण स्वामी महाराज की जय. श्रीमंत करुणा सागर भगवान की जय. नरेश सागर महाराज की जय. महान तपस्वी रघुराम महाराज की जय. ब्रह्म शुकानंद जी महाराज की जय. विष्णुदास जी महाराज की जय. कांतिदास जी महाराज की जय. विठलदास जी महाराज की जय. यशोदास जी महाराज की जय. सर्व संतन की जय. सर्व देवन की जय. कैवल धाम की जय. दुर्गाजी शारदा पड़ी की जय. स्वयं पंथ की जय. ज्ञान संप्रदाय की जय. भाल तिलक की जय. पंचम स्वसम वेद की जय. जगास्नान की जय. रट्टु आचन पूर्ण अभिश्रय का सत केवल साहेब, सत केवल साहेब.